ગુજરાતમાં વાત કરીશું। આજે 7 જિલ્લામાં વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં હળવા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ જો વાત કરીએ અમરેલી ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે, તો સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની વકી છે। આ સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। તો આવતીકાલે પણ અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે તેના માટે સમાચાર। આજે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, કુલ 7 જિલ્લામાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદ પડશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની વકી। તો ચોમાસાની તારીખો સાથે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થાય તેવા પ્રકારની આગાહી તેમણે વ્યક્ત કરી છે। 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે, તો આ પ્રકારની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। તો વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં ખાસ જો વાત કરીએ સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત વડોદરા, પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભારેખમ વહન લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત, નડિયાદ, આણંદમાં પણ આગાહી કરાઈ છે। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર રહેશે। તો વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ગોંડલના કોલીથડ, હડમતાણા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હડમતાણા ગામમાં ભારે વરસાદના કારણે નાના મોટા ચેકડેમ ઓવરફ્લો પણ થયા છે। તો કોલીથડથી હડમતાણા રોડનું કામ ચાલુ હોવાથી વરસાદના કારણે રાહદારીઓને મુશ્કેલી પડી। તો રાજકોટમાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને કોલીથડથી હડમતાળા રોડનું કામ ચાલુ હોવાથી અહીં વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે એક તરફ વરસાદના કારણે અહીં ચેકડેમો ઓવરફ્લો થયા છે। આ વખતે ઉનાળામાં પાણીની તંગી અહીં નહીં સર્જાય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે।
તો ભરૂચના જંબુસરમાં કાવી કંબોઈ દરિયાના પાણીમાં કાર ફસાઈ. દાહોદ નગર સેવા સદનના કાઉન્સિલરની કાર પાણીમાં ફસાયા હોવાના સમાચાર છે. કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે દર્શન માટે આવ્યા હતા અને તે દરમિયાન કાર દરિયાના ભરતીના પાણીમાં ફસાઈ ગઈ. ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી. હવે સવાલ એ થાય છે કે આ દરિયામાં કાર ગઈ કેવી રીતે? શું સીન સપાટા મારવા માટે કાર દરિયા કાંઠે લઈ જવામાં આવી હતી? લોકો સવાલ એ પણ ઉઠાવી રહ્યા છે કે આગળ લાલ કલરનું કાઉન્સિલરનું બોર્ડ મારી દીધું એટલે ગમે તે કરવાનું. જો કાયદો ભૂલ્યા હશે તો કાર્યવાહી થશે. આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો આગળ વાત કરીએ અંબાજીના દાંતાના ગાજીપુર ગામે રીંછે હુમલો કર્યો. ગાજીપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર રીંછે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા. રીંછના હુમલામાં માથા સહિત શરીરના અનેક ભાગે ઈજાઓ પહોંચી છે. ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા રીંછ જંગલમાં પલાયન થયું. ઈજાગ્રસ્તને હાલ દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે, પરંતુ ઈજાઓ વધુ હોવાના કારણે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા. રીંછના હુમલાની ઘટનાને લઈને રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. રીંછ આદમખોર બને તે પહેલા રેસ્ક્યુ કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો અંબાજીથી આ સમાચાર, જ્યાં ફરી એકવાર રીંછ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. અહીં ખેડૂત પર રીંછે હુમલો કર્યો, શરીરના અનેક ભાગોમાં ઈજા પહોંચાડી. ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા રીંછ જંગલમાં પલાયન થયું છે. હાલ ઈજાગ્રસ્ત ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ આ ઘટના બાદ અહીંના ખેડૂતોમાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રીંછ વધુ આદમખોર બને તે પહેલા રેસ્ક્યુ કરવા માટે અહીં સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો ફરી એકવાર દાંતામાં રીંછ દેખાવ. દાંતા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલે હાલ ખેડૂતની સારવાર થઈ રહી છે. ખેડૂતને માથાના ભાગે, આ ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા પહોંચી છે. ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે રાત્રે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન રીંછે હુમલા કર્યા હોવાની માહિતી છે. તો દાંતાના ગાજીપુરની આ ઘટના છે કે જ્યાં રીંછ આવી પહોંચતા અહીંના લોકોમાં, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હાલ આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે. મહેન્દ્ર, દાંતામાં ફરી એકવાર રીંછ દેખાયો, ખેડૂત પર હુમલો, આ ઘટનાને લઈને વધુ વિગત. જી બિલકુલ, આપને બતાવ્યું હતું કે જે રીતે અગાઉ પણ એક દાંતા તાલુકાના કાંસા ગામમાં જે આદમખોર રીંછ બનેલો હતો તેને પણ એક ખેડૂતનો જાન લીધી હતી અને ત્યારબાદ વન વિભાગ જે હરકતમાં આવ્યું હતું અને રીંછને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તે જ રીતે ફરી એકવાર આ દાંતા તાલુકાના જે ગંભીરપુરા છે તે વિસ્તારમાં ખેતરમાં જે છે રીંછ ધસી આવતા રાતની દરમિયાન જે કામ કરી રહ્યો હતો ખેડૂત હતો તેના ઉપર હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઈજાઓ કરવામાં આવી છે. જો કે હાલ તબક્કે તેને અંબાજી દાંતાની જે સિવિલ હોસ્પિટલ છે તેના લઈ જવા પણ ઈજાઓ વધુ હોવાથી તેને પાલનપુર રિફર કરવામાં આવ્યો છે. અને જે જંગલ વિભાગના અધિકારીઓ જે આરોપો છે એમનું માનવું એમ છે કે હાલ તબક્કે જે આમ તો દાંતા અંબાજી છે રીંછ અભયારણ્ય વિસ્તાર છે, પણ ક્યાંક રીંછ ચડી આવતું હોય છે, પણ તેમ છતાં આ રીંછને હાંકી કાઢવા માટેનો પ્રયત્ન હાથ ધરાયો હોવાનું જણાવી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે તો આગળ વાત સુરતની કીમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે અકસ્માત સર્જાયો. બ્રિજ ઉતરીને આવી રહેલા ટેમ્પો ચાલકે યુ-ટર્ન લેતા અકસ્માત સર્જાયો. સામેથી આવી રહેલા બાઇક સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા. બાઇક પર સવાર ત્રણેય લોકોને રોડ પર પટકાયા અને જે દરમિયાન તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચી. જોકે સદનસીબે કોઈ વધારે જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની પણ લોકો માંગ કરી રહ્યા છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે અકસ્માત સર્જાયો તેને લઈને વધુ વિગત. ચોક્કસની વાત કહું તો સુરત ગામ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રિજ ઉતરીને આવી રહેલો ટેમ્પો લેવા જતા આજે અકસ્માત સર્જાયો. સામેથી બાઇક આવી તો બાઇક ઉપર દંપતી સહિત લોકોને ઈજા થવા પામી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. લોકોની અનેક વખત માંગ છે કે આજે બ્રિજના બંને છેડા પર સ્પીડ બ્રેકર મૂકવામાં જે અંતર્ગત વાહનોની ગતિ અકસ્માત નિવારી શકાય. એ અનેક વખત અનેક અકસ્માતો થતા અનેક લોકો આ બ્રિજ પાસે જે ભોગ બનવા પામ્યા છે, પણ વહીવટી તંત્રના પાપે આજ બ્રિજ સુધી હજુ પણ કોઈ પણ જતા
સીટ દોતા મૂકવામાં આવતા નહીં, લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જી આભાર. તો આગળ વાત અમદાવાદથી. અહીં ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી. પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા. કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે. વહેલી સવારનો આ બનાવ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તો અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો, જેમાં કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી. સાથે અહીં પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા. હાલ કાર ચાલક ઇજાગ્રસ્ત છે, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો વહેલી સવારનો આ ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી હતી અને આ સમગ્ર અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. તો દિવસે ને દિવસે અમદાવાદમાં અકસ્માતોની ઘટના વધી રહી છે, ત્યારે વહેલી સવારનો આ અકસ્માત અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સર્જાયો છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદમાં વહેલી સવારે ઘોડાસર પાસે જે અકસ્માત સર્જાયો તેને લઈને વધુ અપડેટ. જી વાત કરીએ તો ઘોડાસર સ્મૃતિ મંદિર પાસેનો આ બનાવ છે કે જ્યાં વહેલી સવારે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. બેફામ કાર હંકાવી રહ્યા છે. આ જે કાર ચાલક હતો તેણે જે વાહનો પાર્ક થયેલા હતા તે વાહનો ને અડફેટે લીધા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન પણ કર્યું હતું. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, કારણ કે વહેલી સવારનો ટાઈમ હતો એટલે લોકોની અવરજવર ખૂબ જ નહિવત હતી, એટલે સદનસીબે જાનહાનિ જોવા મળી નથી. પરંતુ જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ નવસારીમાં બિલીમોરામાં હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ વાહન ચાલકે 2 બાળકો સહિત 5ને અડફેટે લીધા. વાટા ગામ નજીક અકસ્માત સર્જાયો. ઇકોવાનમાં સવાર યુવકો નશામાં હોવાની ચર્ચા થઈ રહી છે. ગાડી ચાલક દમણથી નવસારીના અબ્રામાં જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં 3 મહિલા અને 3 યુવકો સવાર હતા. આ ઉપરાંત બિલીમોરા પોલીસે માત્ર ગાડી ચાલકની અટકાયત કરી, જ્યારે અન્ય 2 યુવકો ઘટના સ્થળેથી ફરાર છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. તો આ તરફ રાજસ્થાનના સુલતાનપુરમાં 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પૂરપાટ આવતી બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો દૂર ફંગોળાઈ ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મોટરસાઇકલ બહુ તેજથી આવી રહ્યો છે અને સામે તરફથી આવી રહેલી બીજી મોટરસાઇકલ સાથે તેની જોરદાર અથડામણ થાય છે. અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર રોડ પર ફંગોળાઈ જાય છે. તો આ રફતારનો કહેર જુઓ. સુલતાનપુરના દ્રશ્યો છે, જ્યાં સદનસીબે આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એટલો ગંભીર અકસ્માત છે જેમાં બાઇક સવાર ફંગોળાઈ જાય છે, જે સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ છે. અથડામણ એટલી ભયાનક છે કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર સુધી રોડ પર ફંગોળાય છે. સુરતના માંગરોળના વાંકલ જંખવાવ માર્ગ પર કાર પલટી ગઈ. વેરાવી ગામ પાસે કાર પલટી ઝાડ પર ચડી ગઈ. અકસ્માત સમયે કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા. જો કે સદનસીબે ડ્રાઈવર સહિત 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા. કાર ચાલક માંડવીના બલેઠી ગામનો હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. તો સુરતમાં અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ કાર જે છે તે વૃક્ષ પર ચડી ગઈ તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આગળ વાત, અસામાજિક તત્વો હજુ નથી સુધર્યા.
તો સુરતના મૈદરપુરામાં વધુ એક વખત બુટલેગરનો આતંક સામે આવ્યો. બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો. મહિલાના ઘરની બુટલેગરના દારૂના અડ્ડા બહાર બેસી રહેતા હતા. 4 થી 5 લોકો દારૂ પી રહ્યા હતા અને મહિલાએ દારૂડિયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી. મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો. મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મૈદરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી. જે ડાંગી સાઈડમાં મારામારી થઈ તેમાં ધવલે એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા. મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી. મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા. હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી. તો આ તરફ સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી. સિક્યોરિટી ગાર્ડે બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો. આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે. સોસાયટીના લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરાણ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. તો બાઇક બહાર રાખવાનું કહેતા ડખો થયો અને આ સમગ્ર ઘટના સર્જાઈ. અહીં લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી છે. પરંતુ હાલ સોસાયટીના લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો. મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી. અમદાવાદના ઘોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે વેપારી ઊભો હતો. તે સમયે જ પૈસાની લેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8-10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો. આસપાસના લોકો પણ જોડાવા પડ્યા હતા, છતાં વેપારીને માર મારવામાં આવ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીને મારીને આ શખ્સો બાઇક પર નાસી જાય છે. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આગળ વાત પાલનપુરની. પાલનપુર પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત કેસ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોડી રાતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી. પાલનપુરના જગાણા ગામના વતની પોલીસ કોન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણે આત્મહત્યા કરી હતી. પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસ અધિકારીઓ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર પરમારે મૃતક કોન્સ્ટેબલનું રૂબરૂ પરીક્ષણ કર્યા વગર ખોટો રિપોર્ટ કર્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. ત્યારે આ ઘટનાને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે શું વધુ અપડેટ? ચોક્કસથી પ્રીતિ, આપને જણાવી દઉં કે ગઈકાલે પાલનપુર ખાતે આવેલા પોલીસ કોન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વિદલભાઈ ચૌહાણને ભુજમાં વીઆઈપી બંદોબસ્ત દરમિયાન નશાની હાલતમાં મળતા તેમનો વિડીયો પણ વાયરલ થયો હતો અને તે બાદ ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરીને સુરત ગ્રામ્યમાં તેમને મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેઓ પાલનપુર ઘરે ફર્યા હતા ત્યારે આત્મહત્યા કરી હતી અને તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કચ્છના એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડી સહિત નલિયા સીએચસી મેડિકલ ઓફિસર
ઓફિસર ડોક્ટર પરમાર સામે પણ આ સુસાઇડ નોટમાં આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તે બાદ પરિવારજનોએ મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મોડી રાત્રે પરિવારજનોએ મુદ્દે સ્વીકાર્યો છે અને આ સમગ્ર મામલો અત્યારે તો થાળે પડ્યો છે અને પાલનપુર પોલીસે એડી દાખલ કરીને સુસાઇડ નોટના મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે અને પશ્ચિમ પીએસઆઈને આ સમગ્ર મામલાની તપાસ પણ સોંપવામાં આવી છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ કિશોર. તો સુરતમાં વધુ એક યુવકે આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો. પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો. યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. વિશાલ નરવાડે નામના યુવકની મંદીના કારણે નોકરી છૂટી ગઈ હતી. યુવક છેલ્લા 5 મહિનાથી નોકરીની શોધમાં હતો. યુવકને નોકરી ન મળતા બેરોજગાર હોવાથી જીવન ટૂંકાવ્યું. આપઘાતને લઈ પાંડેસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી. એ આર્થિક તંગી હતી અને કામ ધંધા 6 મહિનાથી ઘરે હતો. એના પપ્પાને કેન્સર બી થયો હતો. દવાખાનો ખર્ચો બહુ થઈ ગયો હતો એટલે લોન લીધેલી હતી. લોનવાળા બી હેરાન કરતા હતા એને વારે ઘડી. એમાં ઘરમાં કચકચ થતી હતી તો એને નોકરી મળતી નથી. એના હિસાબે એ લોકોનો ઝઘડો થયો. એ પછી બાએ આ સુસાઇડ કર્યું છે. તો આ તરફ સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો. આરોપીને કોઝવેના પાડા પરથી લઈ જતા સમયે તકનો લાભ લઈ પાડા પરથી કૂદી ફરાર થયો. આરોપી તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી. ફાયર વિભાગે સ્થાનિકોની મદદ લઈ તાપી નદીમાં આરોપીની શોધખોળ હાથ ધરી. રાજ્યમાં ગઈકાલે પણ આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી, જેમાં મોડેલ, રત્ન કલાકાર તેમજ પોલીસ જવાને આપઘાત કરતા ખળભળાટ મચી ગયો. સુરત શહેરમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો. અઠવા વિસ્તારમાં ખાનગી એજન્સીમાં કામ કરતી મોડેલે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. મોડેલની સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું તારા માટે કંઈ જ નથી. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી એસપી વિકાસુડા અને નલિયાના પીઆઈ બીપી ખરાડી પ્રેશર કરતા હોવાનો ઉલ્લેખ કર્યો. તો સુરતના જહાંગીરપુરામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો. આર્થિક સંકળામણથી આપઘાત કર્યા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. તો 31 વર્ષીય જયદીપ ડોબરિયાએ ક્રિપ્ટોમાં નુકસાન બાદ આત્મહત્યા કરી. અમરેલીના રાજુલામાં દંપતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આગળ વાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેશનલ ગાર્ડ તૈનાત કર્યા બાદ લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર ફટાકડા અને પથ્થરમારો કર્યો છે. ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ મોકલ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ ન્યૂજર્સીના ઓક્ટ્રી રોડ પર 4 લૂંટારુઓએ ફરી એકવાર વિરાણી જ્વેલર્સમાં લાખો ડોલરની લૂંટ કરી. આ પહેલા 10 જૂન 2022માં પણ લૂંટ થઈ હતી. ત્યારબાદ ઓક્ટ્રી રોડ પરના તમામ જ્વેલર્સ માલિકોએ પ્રાઇવેટ સિક્યોરિટી રાખી હતી. પરંતુ 7 જૂન 2025ના બપોરના 12:15 લૂંટારુ કાળા કલરની કાર લઈને આવ્યા અને લૂંટ કરીને આતંક મચાવ્યો. વિરાણી જ્વેલર્સમાં તોડફોડ મચાવી તમામ દાગીનાઓ લઈને ફરાર થઈ ગયા. ચોંકાવનારી બાબત એ છે કે જૂન 2022માં જ્યારે લૂંટ થઈ હતી તે વખતે એક પણ અપરાધી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલા જ 2025માં બીજી વખત લૂંટ થઈ. તો આગળ વાત સ્કૂલ ચલે હમ. આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું. 54,000 શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ.
શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. લાંબા સમયથી ખાલી પડેલા વર્ગખંડો ફરી જીવંત બન્યા છે. 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો. પ્રથમ સત્ર 105 દિવસનું રહેશે અને બીજું સત્ર 144 દિવસનું રહેશે. આજે મારો ટેન્થનો પહેલો દિવસ છે. મને એવી શિક્ષણ બહુ સારું છે, એટલે મને એવી આશા છે કે હું પણ આ 10થમાં રેન્ક કરીશ અને સારા માર્ક લાવીશ. ઉનાળાના વેકેશન બાદ ફરી અભ્યાસ શરૂ થયો છે, પણ પહેલાં ડર લાગતો હતો, પણ શિક્ષકોના પ્રોત્સાહનથી ને એમના બધાથી અમને અંદરથી થયું છે કે ના, અમે પણ કરી શકીશું, મહેનત કરીશું અમે પણ. આજે મારો પહેલો દિવસ છે. ઉનાળાના વેકેશન પછી સ્કૂલના પહેલા દિવસે આમ થોડું નર્વસ થઈ જવાય, પણ પાછળના રેન્કર્સને બધું જોઈને કે થાય છે અને શિક્ષણ સ્કૂલનું જોઈને કે ના, આ વખતે 10થમાં રેન્ક તો આવી જ જશે. અને ઉનાળાના વેકેશનમાં છે ને મસ્તી બી કરીને એમ મામાના ઘરે એકદમ મજા આવી, પણ જોડે જોડે એવું બી ટેન્શન હતું કે 10મામાં શું થશે, એમ પણ કરી લઈશું અમે અને રેન્ક આવશે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભની સાથે નવું શૈક્ષણિક વર્ષ આજથી શરૂ થઈ ચૂક્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ સહિત રાજ્યભરની 54,000 જેટલી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે અને શૈક્ષણિક સંકુલોમાં બાળકોના કલરવ અને ઉત્સાહથી જે છે તે શાળાઓ ગુંજી ઉઠી છે. લાંબા સમયથી શાંત પડેલા વર્ગખંડો આજે ફરી જીવંત બન્યા છે અને 35 દિવસના વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ જે કે જેઓ શાળાએ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ સત્રની જો વાત કરવામાં આવે તો 105 દિવસનું પ્રથમ સત્ર રહેશે અને બીજું જે શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર જે છે તે 144 દિવસનું રહેશે. અને દિવાળી વેકેશનની જો વાત કરીએ તો દિવાળી વેકેશન 21 દિવસનું રહે છે, જ્યારે ઉનાળુ વેકેશન 35 દિવસનું રહે છે અને નવું શૈક્ષણિક વર્ષ જે શરૂ થયું છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અત્યારે જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વાત જૂનાગઢની. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલાનો આરોપ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આરોપ છે. વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારની ઘટના. પ્રચાર દરમિયાન હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના ઉમેદવારના માણસોએ હુમલો કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપના ઉમેદવાર અને કાર્યકરો પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતર્યા. વિસાવદર પોલીસને રજૂઆત કરી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ભાજપ પર જ આરોપો લગાવ્યા હતા. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો,